નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધુત કલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ વિદ્યા દર્પણાયતે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. બપોર પછી 10,000 થયો અને અત્યારે 60,000 થયો છે. હવે શું થાય? એ કચ્છના દૂર સ્થિત ગામડાઓમાં શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવાય એમાં જે અત્યારે સામગ્રી છે એ જોતા 5 થી 7 દિવસ લાગે. નાના ગામમાં ક્યાંય પ્લેન જઈ શકે નહીં, મોટરો જવાના રસ્તા નથી, એટલે ટેન્ક કે એવા મિલિટરી વેહિકલ જાય, બાકી હેલિકોપ્ટર જાય. હેલિકોપ્ટર ઘણા ઓછા છે આપણી પાસે, આપણી એટલે આખા દેશ પાસે. મિલિટરી એ થોડાક ફાળવ્યા છે પણ એ બહુ પાંખા પડે. આપણામાંથી કોઈ સર્વસંગ પરિત્યાગી સાધુ નથી. વળી સાધુ પણ સમાજ પાસેથી જ આહાર વિધિ મેળવે છે. શુદ્ધોપયોગી મુનિની વાત જવા દો કે જે મહિને 2 મહિને 3 મહિને 4 મહિને આહાર કરે, એવું અત્યારે કોઈ છે નહીં. સામાન્ય રીતે સાધુ તે સમાજ સાથે સંકળાયેલા નથી, એ વાત બરાબર છે. પરંતુ અત્યારે તો જે સાધુ છે તે બધા તો સાધુ સમાજ સાથે સંકળાયેલા છે, કારણ કે 98% ઉપર સાધુ તો ગામમાં કે શહેરમાં કે એવી રીતે લોકો સાથે રહે છે. 1% સાધુ હોય જે દિવસે રહેતા હોય વન જંગલમાં, એ પણ સાંજના તો પાછા ધર્મશાળામાં આવી જાય છે. આ વાત તો 900 વર્ષ પહેલા જયારે બની ત્યારે ગુણભદ્ર સ્વામીએ કહ્યું કે અહો અહો, જુઓ કે કેવો કળિયુગનો પ્રભાવ છે કે દિવસે તો જંગલમાં રહે છે પણ રાત પડતા વળી પાછા નગર સમીપે આવીને વસી જાય. આ વાત તો 1000 વર્ષ પહેલાની હોય તો અત્યારે શું હાલત હોય
એ આપણે કંઈ વિચારવાની જરૂર નથી. આપણે તો પ્રેક્ટિકલ થવાની જરૂર છે કે સૌથી વધારે મોટી આપત્તિ કચ્છ ભુજ ઉપર છે. એ સાથે જ મધ્ય ગુજરાત એટલે અમદાવાદ આદિ, અને દક્ષિણ ગુજરાત એટલે સુરત આદિ, અને આખું ગુજરાત એ ભારતનો અગત્યનો વિભાગ છે. ભૌગોલિક દ્રષ્ટિએ બોર્ડર સ્ટેટ છે. અને ગઈકાલે અત્યારે સાંભળ્યું એ પ્રમાણે જે જેલ તૂટી ગઈ ભુજની, એટલે જે આતંકવાદીઓને પૂર્યા હતા એ નાસી ગયા છે. એટલે લગભગ 5-7 વર્ષની મહેનત પોલીસની, મિલિટરીની વગેરે એ સમાજ વિરોધી ને રાષ્ટ્ર વિરોધી તત્વો હોય તે આટલા મોટા પ્રમાણમાં જો બહાર જાય તો એ તો પાછા પોતાની કાર્યવાહી ચાલુ જ રાખવાના. આપણે રાજકથા કરવા બેઠા નથી, પરંતુ આપણે પ્રેક્ટિકલ તો થવું જ જોઈએ. જો આપણે એમ કે બધા ભલે મરી જશે એમાં મારે શું, મને કઈ વાંધો નથી, પણ આજે મુજ વીતી તુજ વીતશે. ભલે આપણે નિશ્ચય નહીંથી કઈ કરી શકતા નથી, એ અધ્યાત્મ છે. શું? પરંતુ જો એવું એકાંતે લેવામાં આવે તો અત્યારે જે દોરા વિચારવા છે એટલે માત્ર બોલીને સંક્ષિપ્ત એ વિશે વર્તમાન સંદર્ભની વિચારણા કરવી છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 2. દૈનિક ભક્તિ હોય તો પાનું 124 છે, અને વચનામૃત જેની પાસે હોય એને માટે પાનું 2, પેજ નંબર 2. આમ તો આપણે મેરી ભાવનામાં નિત્યક્રમમાં બોલીએ છીએ, ઈતિ ભીતિ વ્યાપે નહીં જગ में वृष्टि समय पर हुआ करे, धर्मनिष्ठ होकर राजा भी न्याय प्रजा का किया करे, रोग मरी दुर्भिक्ष न फैले प्रजा शांति से जिया करे, परम अहिंसा धर्म जगत में फैल सर्वहित किया. રોગ મરી દુર્ભિક્ષ એટલે આ બધી કુદરતી આફતો છે. અહીંયા રોગનો અર્થ વ્યક્તિગત મને કેન્સર થાય કે તમને ટીબી થાય એની વાત નથી ચાલતી, એપિડેમિકની વાત. પહેલાના જમાનામાં એવું થતું ને વધારે, પ્લેગ ને કોલેરા, એટલે સામૂહિક આપત્તિ. આ સામૂહિક આપત્તિનો કાળ છે. તજજ્ઞોના મત પ્રમાણે આની અસર લગભગ 5-7 વર્ષ સુધી રહેશે. મનુષ્યોના મરણ એ એક વાત છે, મોટી માલ મિલકતને નુકસાન એ બીજી વાત છે, ઘણા પ્રાણીઓને ઢોરોનો નાશ એ ત્રીજી વાત છે. ને આ બધાને કારણે સંબંધિત મનુષ્યોને વિશેષ અને સામાન્ય મનુષ્યોને સામાન્ય એવો મેજર સાયકોલોજીકલ ટ્રોમા
મોટી માનસિક અસર એમાઉન્ટિંગ ટુ ત્રાસ, આવું બધું અનેક વસ્તુઓ બની છે ને હજુ પૂરો ખ્યાલ અઠવાડિયામાં આવે. આપણે આશ્રમવાસી છીએ, આપણે સમાજ સાથે સીધો સંપર્ક નથી, પણ આશ્રમ પણ સમાજની અંદર જ છે. હમણાં બોમ્બાર્ડમેન્ટ થાય તો આપણે કે સાહેબ આપણે શું, બોમ્બાર્ડમેન્ટ ભલે થતું એમાં આપણે શું, એવું ન થાય. આ શરીર અપવિત્ર છે, પરંતુ એ શરીરના માધ્યમથી ભવસાગર તરી શકાય છે અને સત્કાર્યો કરી શકાય છે. માટે આવું શરીર એ અકાળે છૂટી જાય અથવા છોડી દેવું યોગ્ય નથી, એવી ભગવાનની આજ્ઞા છે. પછી આપણે એવું કરો ને બધા સામૂહિક આપઘાત જ કરી નાખીએ તો કે એ બરાબર નથી. તમારી વાત વ્યવહારથી પણ બરાબર નથી અને નિશ્ચયથી, એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે પણ નથી. ભગવાન કહે જ્યાં સુધી આ શરીર ધર્મ કાર્ય સત્કાર્ય કરે ત્યાં સુધી એને છોડવું જોઈએ નહીં. પણ જ્યારે એવો મોટો રોગ આવે, એટલું બધું ઘડપણ આવે, એટલી બધી એવી જાતનો કોઈ અપ્રતિકારક રોગ આવે કે એવી દુકાળ વગેરે પડે ત્યારે સાધુઓને માટે, કારણ કે ભિક્ષા કેવી જ લેવા જાય, શ્રાવકને ખાવાનો હોય તો, એટલે એમણે તે દેહ છોડી દેવું એવી ભગવાનની આજ્ઞા. રત્નકરણ શ્રાવકાચાર જોઈ લેવી, બરાબર ને? 4-5 ગાથાઓ છે. રત્નકરણ શ્રાવકાચારમાં number, it starts from 122. લક્ષણ ચાલુ કર્યા છે. થી અને પછી 5 ગાથાઓનું વર્ણન કર્યું છે. અત્યારે આપણો વિષય નથી. અત્યારે આપણે સારા ભાવ રાખવા, મૈત્રીના ભાવ રાખવા, બીજાને જે રીતે ઉપયોગી થઈ શકાય તે રીતે થવું, જાપ, શાંતિપાઠ, સત્સંગ અને બીજી જે રીતે આપણે આવા આપત્તિ કાળમાં જે મનુષ્યો ફસાયા છે જુદી જુદી રીતે, એમના પ્રત્યે સહાનુભૂતિ માત્ર શાબ્દિક નહીં પણ કંઈક એમને શાતા વળે એવું કરવાનો ભાવ દરેક સજ્જનને થવો જોઈએ. આપણે પણ આજ સવારે એવો વિચાર કર્યો છે. એ માટે સંસ્થાના ટ્રસ્ટી ભાઈઓની મીટિંગ અમદાવાદમાં બોલાવી છે કે આ વિશે શું કરી શકાય. એ પહેલા એક સોર્સ ગઈકાલે લઈ આવ્યા છે આપણા અંતરિક્ષવાળા અશોકભાઈ શાહ. શ્યામ સુંદરભાઈ પરીખ જે આપણે નિત્યયજ્ઞો કરાવે છે એમણે રાંધનપુરમાં જવાબદારી લીધી છે કે અમે હેડક્વાર્ટર્સ અમારું રાંધનપુર રહેશે, ત્યાંથી કચ્છ પાસે પડે એટલે આપણે જો એમને પહોંચાડીએ તો એ મનુષ્ય એકદમ 100% ટ્રાન્સપેરન્ટ
કેરેક્ટર વાળા છે. આખી જિંદગી એમણે બહુ આપે છે કે નંબર કેટલા કીધા હતા, લાખ ઉપર થઈ ગયા, 2 લાખ, 2 લાખ ઉપરાંત ઓપરેશન માં એ સહયોગી અને નિમિત્ત બનેલા છે. ગાંધીવાદી છે. આવું કાર્ય કર્યા પછી પણ કફની લેંગો, તદ્દન અનએઝ્યુમિંગ પર્સનાલિટી. એટલે આપણે એમના માધ્યમથી જઈએ તો દરેક રીતે યોગ્ય છે. જ્યાં સુધી ટ્રસ્ટીઓની મિટિંગ મળીને કંઈક નિર્ણય ન લેવાય ત્યાં સુધી અત્યારે વિશેષ કંઈ કહેવું યોગ્ય નથી. પણ આટલું તો કરી શકીએ કે જે આપણે અહીંયા અત્યારે બોલીશું, પણ બીજા સમયે પણ આપણે એ મનમાં ચાલુ રાખીશું કે જેથી આપણા આત્માને પુણ્ય વધે અને પછી એમાંથી આત્મદ્રષ્ટિ થાય. જગત આત્મરૂપ માનવામાં આવે, જગત આત્મરૂપ માનવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જેનું કોન્ટ્રાડિક્શન નથી, પણ એ ગુરુગમથી સમજવાનું છે. પરના દોષ જોવામાં ન આવે. પરના દોષ જોવામાં ના આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. એમ કૃપાળુદેવ 301 કહે. અહીંયા આપણે સામૂહિક 15 થી ચાલુ કરીએ. બોલી જઈએ આખી 15, 16, 17, 18, 19 આત્મસિદ્ધિના દોહરા છે એવું જ છે ને સાથે બોલીએ. બરાબર. નીતિ પ્રીતિ નમ્રતા ભલે ભક્તિનો ભાન આર્ય પ્રજાને આપશો ભય દયા શાંતિ ઔદાર્ય ધર્મ સંપજમ પવન કંપદે ભય ભંજન ભગવાન હર આળસ હર અજ્ઞાન હર ભ્રમણ ભારત તળી ભય ભંજન ભગવાન તન મન ધન ને અન્નનો દે સુખ સુદા સમાન વિનય વિનંતી રાયની ધરા કૃપા જ્ઞાન માન્ય કરો મહારાજ કે ભય ભંજન ભગવાન. શબ્દો તો સરળ છે, સમજવામાં શબ્દો તો સરળ છે, જીવનમાં ઉતારવા માટે ઘણો પ્રયત્ન માંગે. પૂર્વના કુસંસ્કારો એમ કે છે કે કંઈ કરવું નથી, આપણે તો ખાઈ પીને સુઈ જાવ સાહેબ ટેસ્ટથી, આપણે શું. પણ સંતો કહે છે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. એ શાસ્ત્રો તો ઘણું કહે છે. ડ્યુટી ઇઝ ડાયટી ને વળી પ્રાચીન શાસ્ત્રો સેવા ધર્મો પરમ ગહનો યોગિનામ અપ્યગમ્યમ. સેવા ધર્મો પરમ ગહનો યોગિનામ અપ્યગમ્યમ.
અને પછી અતિશયોક્તિ અલંકારથી બુદ્ધ ભગવાન કહે છે કે હે ભગવાન, બધા જીવો દુઃખથી રહિત થાય પછી હું દુઃખથી રહિત છું, બધા જીવો દુઃખથી રહિત થાય પછી હું દુઃખથી રહિત છું. જુદી જુદી રીતે મહાપુરુષો આપણને કહે છે. મહાત્મા ગાંધીજી પછી 51 વર્ષની અંદર વ્યવહારિક દ્રષ્ટિથી સૌથી વધારે સન્માન તે મધર ટેરેસાને મળ્યું. જ્યારે એમનો દેહાવસાન થયું ત્યારે લાખોની સંખ્યામાં માણસો ભેગા થયા હતા અને દુનિયાના મોટા મોટા દેશોના વડાઓ પણ આવ્યા હતા. એટલે આપણે એટલું ખ્યાલમાં રાખીએ કે સેવા, પરોપકાર એ દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે અને અપેક્ષિત અથવા અમુક જાતની સેવા એ મુનિને માટે પણ અનિવાર્ય છે. માટે મહાવીર ભગવાને એને અંતરંગ, બીજા પ્રકારનું અંતરંગ તપ કહ્યું છે. મહાવીર ભગવાને એને બીજા પ્રકારનું અંતરંગ તપ કહ્યું છે. ત્રીજા પ્રકારનું પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન ને વ્યુત્સર્ગ. આ છે અંતરંગ તપ છે, એટલે ડાયરેક્ટલી આત્મા સાથે કનેક્ટેડ છે. એનો વિસ્તાર પ્રવચનસાર જેવા ગ્રંથમાં પણ કરેલો કે જે એકદમ આધ્યાત્મિક ગ્રંથ છે. હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. એવું કહેનાર ભગવાન આચાર્ય કુંદ સ્વામી પણ વૈયાવૃત્તિનું વર્ણન કરે છે એ ત્યાંથી વાંચી લેવું. પણ તે મુનિને માટે છે, આપણા માટે નથી. મુનિને યોગ્ય વૈયાવૃત્તિ કરવાની આજ્ઞા છે. એટલું નહીં, મહાવીર ભગવાન કહે છે હે મુનિ, તું આવું કરીશ તો તારા કર્મોની નિર્જરા થશે. તપસા નિર્જરા ચો, અને એમાં પાછું અંતરંગ તપ. એ પ્રમાણે પ્રાસંગિક વાત થઈ. અત્યારે સ્વાધ્યાય નથી, અત્યારે તો માત્ર આપણે આપણા આત્માને જરા એમ કરવો છે. આપણો આત્મા સૂઈ જાય છે વારંવાર પૂર્વ કર્મના મોહના ઉદયને લીધે. આપણો આત્મા થોડી વારે સૂઈ જાય છે. એમ કૃપાળુ દેવે પુષ્પમાળાના પહેલા વાક્યમાં કહ્યું છે. બોલો બહેનો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન. દ્રવ્ય નિદ્રા પણ ટાળવાની છે, ભાવ નિદ્રા પણ ટાળવાની છે. એ ક્રમે થઈ શકે. અહીં કૃપાળુ દેવ પહેલું તો સહેલું છે, એટલે શબ્દાર્થ સમજવો. નીતિ, પ્રીતિ ને નમ્રતા, ન્યાયપૂર્વક વર્તવું, સૌ સાથે પ્રેમથી રહેવું, વિનયાન્વિત નમ્ર સ્વભાવ રાખવો, સાચી ભક્તિ, ભલી ભક્તિ, રૂડી ભક્તિ તે પ્રત્યે સજગ થવું. સાચી ભક્તિ પ્રત્યે સજગ થવું. એવું હે ભગવાન આપ અમને આર્યજનોને આપજો, એમ કહેતા સર્વજનોને આપજો, એમ કહેવાનો મતલબ છે. અહીંયા અપેક્ષિત કથન છે, એટલે આર્ય પ્રજાને આપશો.
આર્ય એટલે અમુક દેશમાં જન્મે એવું નહીં. આધ્યાત્મિક વ્યાખ્યા જુદી છે કે જે આપણે બધા આર્ય અને આ બધા અનાર્ય, કે એવું વ્યાખ્યા નથી. રૂડા જેના વિચાર અને રૂડું જેનું આચરણ એનું નામ આર્ય. એ XYZ હોય, હબસી હોય કે એસ્કિમો હોય, આફ્રિકન હોય કે એશિયન હોય, વાણિયો બ્રાહ્મણ પટેલ ચાંડાળ કે મુસલમાન કે ખ્રિસ્તી હોય. 12માં રૂડું જેનું આચરણ ને રૂડા જેના વિચારો ને એનું પ્રતિબિંબ જીવનમાં પડે તો એ આર્ય. રૂડાને માટે ઉમદા પણ વાપરવામાં આવે છે, ઉત્તમ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે, નોબલ એમ પણ વાપરવામાં આવે છે. પછી સમ્યક આવે તો જ્ઞાની થઈ જાય. સમ્યક આવે તો મોટા પુરુષો. બીજું શું લાવવાનું છે આપણા જીવનમાં? દયા, શાંતિ, ઔદાર્યતા. ઔદાર્યતા, દયા, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ, શાંતિ. અત્યારે રાખવાનો સમય આવ્યો છે. ગભરાટમાં નથી આવવાનું, પણ રસ્તો શોધવાનો. ગભરાઈને હાફળા ફાફડા બનવાનું નથી, બાવરા બની જવાનું નથી, ખોટું ટેન્શન કરવાનું નથી, પણ શાંતિપૂર્વક વિચાર કરીને આગળ કઈ રીતે આપણે જીવન જીવીએ તો સ્વ પર કલ્યાણ થાય, સર્વ જીવોને શાંતિ, શાતા અને પછી આગળ ઉપર મોક્ષ માર્ગ મળે. ઔદાર્ય, મનની ઔદાર્યતા એટલે સામાના વિચારોને પણ નિષ્પક્ષપણે વિચારવા. સૌથી અઘરું કે સાહેબ મારી સાથે વાત નહીં કરવાની, મારી વાત માન્ય હોય તો વાત ગેટ આઉટ, હું કહું તે સાચો. એનું નામ એકાંત હઠાગ્રહ. માનસિક વૈચારિક કૂપ બંડુકતા. હું એકલો જ સાચો ને હું કહું તે જ પ્રમાણે બધાએ કરવું જોઈએ. ભગવાન મહાવીર કહે છે વિશાળ દ્રષ્ટિ, મધ્યસ્થતા. કોઈ આપણને દુશ્મન માનતો હોય ને આપણને ગમે તેવું કહે તો પણ કહે કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નહીં ભાઈ. એવી રીતે દાર્શનિક વિવાદો પણ સમજી લેવા. સાંપ્રદાયિક જનૂન ને લીધે લાખો લોકો મર્યા એવા યુદ્ધો થયા છે. સાંપ્રદાયિક જનૂન ને લીધે. એવું આપણું વાણીની ઉદારતા, એવી રીતે બોલીએ કે દરેકને સન્માન મળે, દરેકનું શીતળ થાય મન, દરેકને પ્રેમથી આપણે બોલાવીએ. વાણીની ઉદારતા. શરીરની ઉદારતા એટલે સેવા, બીજાઓને ઉપકારી થઈએ. સ્વાર્થમય કાર્યો કરીએ છીએ આખો દિવસ, પણ જેમાં નિસ્વાર્થતા છે એવું કાર્ય કરવું, એ શારીરિક ઉદારતા. અને પછી આત્માની ઉદારતા એટલે સંતોષ ગુણની વૃદ્ધિ, સંતોષ ગુણનો વિકાસ. એને માટે ગૃહસ્થે દાન કરવું જોઈએ. આહાર દાન કરે, વસ્તિકા દાન કરે, અભય દાન કરે જેટલું કરી શકે તેટલું, ઔષધ દાન કરે, અને વર્તમાન કાળના અનુકંપા દાન, બ્લડ ડોનેશન, આઈ ડોનેશન, બોડી ડોનેશન વગેરે વગેરે વગેરે. ઔદાર્ય
ધર્મ મર્મ મન ધ્યાન થોડું અઘરું છે. ધર્મના મર્મને મનમાં વિચારવો. ધર્મના મર્મને મનમાં વિચારવો એ દરેક માણસ પોતાની શક્તિ પ્રમાણે કરી શકે. સંપ જંપ વણકંપદે. ચેરિટી બિગિન્સ એટ હોમ. સાહેબ દીકરા સાહેબ મને જરા નથી ફાવતું. સાહેબ એની બા કિટકિટ કરે છે. સાહેબ છોકરો માનતો નથી. સાહેબ અમારા સગાવાલા મને બહુ હેરાન કરે છે. યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. સંઘ શક્તિ કલૌ યુગે. જાજા હાથ રળિયામણા. સંપ ત્યાં જમ. આપણે ડિફરન્સ ઓફ ઓપિનિયન અન્યાયપૂર્વક પાડવો નહીં. કોઈ અન્યાયપૂર્વકનું કામ કરે તો આપણે કહીએ કે હું આપની સાથે સહમત થતો નથી, પણ મારે વિરોધ નથી, પણ હું ખોટું કામ છે તો એમાં હું લોકોને દુઃખ ઉપજે, માનસિક ત્રાસ થાય એવા કામમાં હું જોડાઈશ નહીં, મને માફ કરો. તો આપને જેમ યોગ્ય લાગે તેમ કરી શકો. સંપ જંપ વણકંપદે. આ તો બહુ આગળની વાત કરી દીધી. આપણે તો 2 મિનિટે આપણા વિચાર ફરી જાય છે. આજે એમ કે સારું ધર્મ કરવો સારો, પછી બીજા કોઈ કે અરે આ ધર્મ બરમ હું ચલો સ્વિટ્ઝરલેન્ડ, તો કે હા એ બરાબર છે. ત્રીજો વળી એમ કે ના ના આપણે આ પિક્ચર જોઈએ, આ સિગરેટ બિગરેટ બહુ મજા આવે, ચલો ચલો, તો કે હાર ચલો આપણે એમ કહીએ. આપણે કઈ નિર્ણય કર્યો નથી કે ભાઈ આપણે કઈ દિશામાં જવું છે. વણકમ ખરેખર તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા મુનિ મહારાજ કરી શકે. કેટલામો છે કળશ? 178 સમયસાર. જયારે નિર્જરા અધિકારમાં સપ્ત ભયથી રહિત વર્ણન કરે છે તેની ઇન્ટ્રોડક્ટરી એક કળશ લખ્યો છે ભગવાને. એકદમ તો મળવો મુશ્કેલ છે. જેની છેલ્લી લીટી છે સપ્ત ભયથી રહિત. 154મો કળશ ઇન્ટ્રોડક્શન રૂપ છે. અને ત્યાર પછી બધા ભયથી રહિત કેવા હોય છે સમ્યક દ્રષ્ટિ એની વાત છે. અહીં તો મુનિ મહારાજની મુખ્ય કથન છે. માત્ર સાંભળીએ પછી સમાપ્તિ કરીએ. આવું સાહસ કોણ કરી શકે? ભગવાન આપણે માનીએ છીએ એવા ભગવાન નથી. આપણે ભગવાનને આપણા જેવા માને છે કે સાહેબ મારા કરતા વધારે પૈસા હોય, મારા કરતા વધારે રૂપાળા હોય, મારા કરતા વધારે જ્ઞાન હોય, કે બાપા એવું બધું ભૂલી જા. ભગવાન તને કઈ સમજાય એવું છે નહીં. સત્પાત્રતા આવે ને ગુરુગમ આવે પછી તને કોક દિવસ ભગવાન સમજાશે. ભગવાનની વાત તો જવા દે, અહીં તો મુનિ ને જ્ઞાનીની વાત કરે છે. સમજાય નહીં તો પણ સાંભળવું. 25 સેકન્ડમાં પૂરો શ્લોક. સમ્યક દ્રષ્ટયૈવ સાહસમિદં કર્તુમ ક્ષમન્તે પરમ યદ વજ્રેપી પતત્યમી ભયચલ ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ સર્વામ એવ નિસર્ગ નિર્ભયતયા શંકામ વિહાય સ્વયં જાનંત સ્વવધ્ય બોધ વપુષમ બોધાચ્યવંતે નહીં. 154મો કળશ છે. શેના પર ચાલે છે વાત? વણકંપદે. શેની વાત ચાલે છે? ત્રીજો અક્ષર છે. સંપ જંપ વણકંપદે. કંપની વણકમ એટલે અકમ.
એમનું સ્મરણ કરવાથી પણ અબજો કર્મો બળી જાય છે. પણ એમને ઓળખીએ તો અબજો બળે, ઓળખ્યા વિના કરીએ તો 100, 500, 1000, લાખ બળે. ઓળખીએ અને જો એમની સ્તુતિ કરીએ, અબજો કર્મો બળી જાય, અબજો પાપ કર્મો બળી જાય. ગુજરાતી જેના ભયથી ચલાયમાન થતા ખળબળી જતા ત્રણેય લોક પોતાનો માર્ગ છોડી દે છે, એવો વજ્રપાત થવા છતાં આ સમ્યક દ્રષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે સમસ્ત શંકા છોડીને પોતે પોતાને એટલે આત્માને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય કોઈથી હણી નહીં શકાય એવું છે, એવો જાણતા થકા જ્ઞાનથી ચ્યુત થતા નથી. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ જ સમર્થ છે. આવું અલૌકિક છે ધર્મનું સ્વરૂપ. દેશકાળમાં અત્યારે તો બોલાય નહીં આવું બધું પબ્લિકમાં, તો મુમુક્ષુને કહેવાય. નહીં તો કે સાહેબ આને ગાંડાની હોસ્પિટલમાં મોકલી આપો, આ ગોળો થઈ ગયો છે. હું કે અત્યારે પબ્લિકમાં સાહેબ આ ગોળો થઈ ગયો છે અને પેલા સિકાઇટ્રિસ્ટ પાસે મોકલી આપો. એ બધા આગળના વાંચીશું. સત્યને અનુસરનારા મનુષ્યોને લોકો શું કહે છે કે આજથી 70-80 વર્ષ પહેલા ફિલ્મનું ગાયન હતું. ડાહ્યા દેવા ન લાગે દુનિયાને ઊંધા ચશ્મા, ડાહ્યા દીવા ન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. બહુ પહેલે ઋષભદેવ વખતના જમાનામાં નેમિનાથ ભગવાનને પણ કે આ તો ગાંડો છે, આટલી નાનો છોકરો છે ને વળી મોક્ષ લેવા નીકળ્યો છે, હજુ 22 વર્ષનો છે ને હું મોક્ષ કર્યા કરે છે. કુમારપાળને પણ ગાંડો કહેતા કે હા 1 કરોડ સોના મોરો આપી દીધી, પ્રજાને બધાને વહેંચે છે કે ભાઈ જે દુઃખી હોય કોઈ માણસને દુઃખી નહીં, મારા રાજ્યમાં કોઈ દુઃખી નહીં. આ કુમારપાળ ગાંડો છે. પછી એ શું કરશે? ગુરુની આજ્ઞા અને પુણ્યનો વિશ્વાસ, સદગુરુની આજ્ઞા અને પુણ્યનો વિશ્વાસ. એ જ પ્રમાણે શ્રીમાજી, એ જ પ્રમાણે વિવેકાનંદ, એ જ પ્રમાણે લઘુરાજ સ્વામી, એ જ પ્રમાણે જે પણ કોઈ સાચા સંતો મુમુક્ષુઓ હોય તે માટે આપણે તો પરમાત્માના માર્ગે ચાલવું છે. અને પ્રેમ પરસ્પર વધે, અંતમંગળ બોલીએ. છેલ્લી કડી मेरी भावना दी. प्रेम परस्पर जग में मोह दोरी पर रहा करे, अप्रिय कटुक कठोर शब्द न कोई मुख से कहा करे, बन कर सब युग वीर हृदय से देशोन्नति रत रहा करे, वस्तु स्वरूप विचार खुशी सब दुख संकट सहा करे, वस्तु स्वरूप विचार खुशी से सब दुख संकट सहा. हरे गुरु परम कृपालो त्रिलोकनाथ सब संतन के जय आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.